નમસ્કાર મિત્રો, આજે આપણે હું ખન્ના પ્રસાદ અમીન આજે આપણે ધોરણ 12ની અંદર ચિત્રકલા વિષય લેસન 1 જે મધ્યયુગથી અર્વાચીન યુગ સુધીનો ચિત્રકલાનો વિકાસ એની આપણે વાત કરીશું. મિત્રો, ધોરણ 11ની અંદર આપણે પ્રાગ ઐતિહાસિક યુગની કલા વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. એટલે કે ગુફા યુગની વાત હતી ત્યાં કે ગુફા યુગથી આધુનિક યુગ તરફની વાત છે. મધ્ય યુગથી આધુનિક યુગ તરફ, ગુફા યુગથી આધુનિક તરફ માણસનો વિકાસ કેટલો બધો થયો એની વાત છે. એવું કહેવાય છે કે કલા વિહીન નર પશુ સમાન, કલા વગરનો માણસ એ પશુ જેવો છે એમ કહેવામાં છે. એટલે કે કોઈ પણ માણસ કલાથી પર છે જ નહીં એવી વાત કરવામાં આવી છે. મહાત્મા ગાંધીજીએ પણ બહુ સરસ વાત કરી છે. આપણા રાષ્ટ્રપિતા એમણે તો કહ્યું છે કે જે હાથ અને પગથી જે કામ કરે છે એ મજૂર કહી શકાય. શું કહી શકાય ને? જે હાથ અને પગથી જે કામ કરે છે એને મજૂર કહી શકાય. જે હાથ, પગ અને મગજ આ ત્રણથી કામ કરે છે એને ઇજનેર, કારીગર કહી શકાય. જ્યારે કલાકારની વિશેષ વ્યાખ્યામાં કહ્યું છે હાથ, પગ, મગજ અને હૃદય રેડીને જે કામ કરે છે એને કલાકાર કહી શકાય. મિત્રો, તો આ 3 હેડની વાત કરી છે. હેડ અને હાર્ટ, 3H. તો મહાત્મા ગાંધીએ આ કલાકારની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે. તો મિત્રો, કલાકાર એટલે આપણે કહી શકાય કે હાથ, પગ, મગજ ઉપરાંત પોતાનું હૈયું રેડીને જે કામ કરે છે એને કલાકાર કહી શકાય. તો આપણા એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ આ વાત કરેલી. મિત્રો, પુરાણની અંદર વાત છે, આપણા વેદો 4 છે, તમે આપ જાણો છો. મિત્રો, 4 વેદોમાં ઋગ્વેદ એ સૌથી મહત્વનો વેદ કહી શકાય. તો ઋગ્વેદની અંદર પણ આ ચિત્રકલાનો વિકાસ થયો હતો એવું આપણને જાણવા મળે છે. ઇતિહાસકારો કહે છે, ધર્મ ગ્રંથકારો કહે છે, આર્કોલોજિસ્ટ એ ઇતિહાસના આધારે પણ ચિત્રકલાનો વિકાસ ક્યારથી શરૂ થયો હશે એ પણ કહેવામાં આવ્યું છે. જાણીએ છીએ. તો સંસ્કૃતના મહાન ગ્રંથો છે એની અંદર પણ ચિત્રકલાનો વિકાસની આપણને વાત જાણવા મળી છે. મહાકવિ ભાસનું કદાચ નામ સાંભળ્યું છે તમે. તો ભાસના ઘણા બધા નાટકોની અંદર પણ ચિત્રકલાનો વિકાસ આપણને જોવા મળે છે. ઋગ્વેદની અંદર ચામડા ઉપર મરી ગયેલા જે પશુનું જે ચામડું હોય એની પર સુંદર કોતરણી કરીને કલાકાર પોતાનું ચિત્રાંકન કર્યું હતું એવી પણ માહિતી આપણને વેદો અને પુરાણોની અંદરથી આપણને માહિતી મળી છે. મિત્રો, સંસ્કૃતના મહાકવિ કાલિદાસ જેમણે નાટક લખ્યા છે વાસવ દત્તા, તો એની અંદર દ્રૌપદી ચિરહરણ, મહાભારત તમે જાણતા હશો. મિત્રો, મહાભારતનું જ્યારે યુદ્ધ થયું છે ત્યારે એની અંદર પાસાની રમત ખેલાય છે. જુઆ જેને કહેવામાં આવે છે. એની અંદર શકુની એ પાસા ફેંકતો હોય છે અને એની અંદર યુધિષ્ઠિર એ પોતાની પત્ની કે દ્રૌપદીને પોતે દાવ પર લગાવે છે. ત્યારે એ પોતે આ રમતની અંદર એક પાંડવો હારી જાય છે અને કૌરવોનો વિજય થાય છે. ત્યારે શું પરિસ્થિતિ થાય છે? મિત્રો, ત્યારે દ્રૌપદી જ્યારે હારી જાય છે દાવ પર લગાવવાથી, ત્યારે જે એના જે છે કૌરવો એ શું કરે છે? એ દ્રૌપદીના ચિરહરણ કરે છે, વસ્ત્રોનું હરણ કરે છે. તો જ્યારે આ દ્રૌપદીના ચિરહરણ થાય છે ત્યારે એવું કહેવાય છે કે ભગવાન કૃષ્ણ એ એના ચીર પૂરે છે. આમ કહીને પેલો દુશાસન આમ ચીર ખેંચતો જાય છે પણ એના જે કપડાં છે એ એનો અંત આવતો નથી અને છેલ્લે એ પોતે થાકીને ઢળી જાય છે. મિત્રો, તો આ દ્રૌપદીનું જે ચિરહરણ છે એ આપણે એ વાસવદત્તા મહાકવિ ભાસના નાટકોની અંદર આપણને જોવા મળે છે. એવા ચિત્રો આપણને જોવા મળે છે. એના ઉપરથી મળી આવે છે કે ભાઈ આ કલાનો વિકાસ એ બહુ જૂના, બહુ જ આપણા પુરાણો અને ગ્રંથોની અંદરથી પણ આપણને મળી આવે છે. એટલે એ વખતે પણ આ કલાનો વિકાસ થયો હશે એમ કહી શકાય. ઓખાહરણ ભાસનું બીજું નાટક છે. તો ઓખાહરણની અંદર ઓખા અને અનિરુદ્ધનો જે પ્રેમ છે એના પણ ચિત્રો આપણને રેખાચિત્રો દ્વારા આપણને તો જાણવા મળે છે એમ આપણે કહી શકાય. મિત્રો, ઉત્તર રામચરિત માનસ પણ છે. ઉત્તર રામચરિત, તો ઉત્તર રામચરિતની અંદર રામ અને લક્ષ્મણ બંને જે ભાઈઓ છે એ બંને ભાઈઓના જે પ્રસંગો છે મિત્રો, એમના જીવન પ્રસંગો, વનવાસના પ્રસંગો છે
બંને ભાઈઓ કઈ રીતે રહેતા હતા, જંગલની અંદર શું કામગીરી કરતા હતા, જંગલમાં કઈ રીતે રહેતા હતા, સીતા જ માતા જોડે કઈ રીતે રહેતા, લક્ષ્મણ કઈ રીતે વર્તન કરતો. તો આ બધા ચિત્રો આપણને એ ઉત્તર રામચરિતની અંદર પણ આપણને જોવા મળે છે. લક્ષ્મણ અને રામના ચરિત્રો દ્વારા આપણને એમ થાય છે કે એ વખતે પણ વિષ્ણુ પુરાણની અંદરથી પણ આપણે એમ કહી શકાય કે આ ચિત્રકલાનો આપણને ભાગ જોવા મળ્યો હતો મિત્રો. હવે આપણે આ ચિત્રકલાના વિકાસને આપણે મધ્યયુગથી અર્વાચીન યુગ સુધીના ચિત્રકલાનો વિકાસને આપણે સમજવા માટે આપણે 3 વિભાગની અંદર આ ચિત્રકલાના વિકાસને આપણે વહેંચ્યો છે. પહેલો છે પૂર્વકાલીન ભીતચિત્ર કળા, ઈસવીસન પૂર્વે 1750 થી ઈસવીસન પૂર્વે 800. તો આ 1750 થી ઈસવીસન પૂર્વે 800 એટલે કે પૂર્વકાલીન ભીતચિત્ર કલા એમ કહી શકાય કે પૂર્વકાલીન ગુફા ચિત્રો હતા. એ ભીતો ઉપર ચિત્રો દોરવામાં આવતા હતા. ગુફાઓની અંદર ભીતો પર મોટા ફલક ઉપર, ભીત તો બહુ મોટી હોય તમને આપણે ખ્યાલ છે, તો એની પર ખૂબ જ વિશાળ પ્રમાણમાં ચિત્રો દોરવામાં આવતા હતા. એટલે એ સમયને 1750 થી ઈસવીસન પૂર્વે 800 એમ આપણે કહી શકાય કે એ ભીત ચિત્રો હતા. એટલે કે ભીત દ્વારા ભીતો ઉપર આ ચિત્રો કરવામાં આવતા હતા. ભીત ચિત્રકલા. માત્ર કલાકારો શું કરતા, પોતાના ચિત્રોને ભીતો ઉપર ચિત્રો કરતા. એ વખતે કાગળની શોધ થઈ નહોતી, કલમની પણ શોધ થઈ નહોતી. કોલસા દ્વારા આપણે ચિત્રો દોરતા હતા. એ ધોરણ આપણા 11ની અંદર આપણે અભ્યાસ કરી ચૂક્યા છે મિત્રો. હવે શું થયું, મધ્યકાલીન ચિત્રકલાનો વિકાસ ઈસવીસન પૂર્વે 800 થી ઈસવીસન પૂર્વે 150. આ સમય દરમિયાન ચિત્રકલાનો થોડો વિકાસ થયો મિત્રો. અને વિકાસની સાથે સાથે માણસ પ્રગતિ કરતો થયો, આદિમાનવ. એટલે થોડા કંઈ વિશેષ ચિત્રો દોરતો થયો આ સમયની અંદર માણસ. ત્યાર પછી આવે છે અર્વાચીન ચિત્રકલાનો વિકાસ. ઈસવીસન પૂર્વે 1150 થી અત્યાર સુધીનો જે કાળ છે એ અર્વાચીન ચિત્રકલાનો વિકાસ એમ કહી શકાય. આપણે જે બધા છે એ અર્વાચીન ચિત્રકલાનો વિકાસ એમ કે. અર્વાચીન જ્યારે ચિત્રકલાનો વિકાસ થયો ત્યારે નવા નવા સંશોધનો થયા મિત્રો. કાગળની પણ શોધ થઈ ગઈ. મધ્યકાલીન તાળપત્રોની શોધ થયેલી. તાળનું જે મોટું વૃક્ષ હતું એના જે પાંદડા હતા એના ઉપર ચિત્રાંકનો કરવામાં આવતા હતા. ધર્મ પ્રચારનું કામ કરતા હતા. ચિઠ્ઠી પત્રી વખતે રાજદૂતો હતા. એક રાજાના મહેલથી બીજા રાજા, તો એ વખતે તાળપત્રો પણ ચિત્રો દોરવામાં આવતા હતા. ધર્મના પ્રચાર માટે જે શ્લોકો કરવામાં આવે એ બધા પણ તાળપત્રો પર કરવામાં આવતા હતા. તો એ તાળપત્રો પણ સીમિત હતા. તો આ આપણે જે મધ્યયુગથી અર્વાચીન યુગ સુધીના ચિત્રકલાના વિકાસને આપણે 3 વિભાગમાં વહેંચ્યો છે મિત્રો. પૂર્વકાલીન ભીતચિત્રકલા ઈસવીસન 1750 થી ઈસવીસન પૂર્વે 800. બીજો છે મધ્યકાલીન ચિત્રકલાનો વિકાસ ઈસવીસન પૂર્વે 800 થી ઈસવીસન પૂર્વે 150. ત્રીજો છે અર્વાચીન ચિત્રકલાનો વિકાસ ઈસવીસન પૂર્વે 150 થી અત્યાર સુધીનો. તો આ આપણે ચિત્રકલાને, મધ્યયુગની ચિત્રકલાને સમજવા માટે આપણે 3 વિભાગોમાં આપણે વહેંચ્યું છે મિત્રો. અને આપણે હવે ભીતચિત્રો પછી થયેલા કાગળ પરના લઘુચિત્રો થયા. ભીતચિત્રો જ્યારે ધીરે ધીરે માણસનો વિકાસ થયો, આપણો વિકાસ થયો આધુનિક યુગની અંદર, એટલે કાગળની શોધ થઈ ગઈ. અને કાગળની શોધ થઈ એટલે 14મી સદીની અંદર કાગળની શોધ થઈ મિત્રો. 14મી સદીની અંદર કાગળની શોધ થવાની સાથે સાથે ભીત ઉપર જે ચિત્રો દોરવામાં આવતા હતા એ ધીરે ધીરે એનો અંશ શું થયો, ઓછો થવા લાગ્યો. લોકો અમે જે છે કલાકારો એ ભીત ચિત્રો પર ઓછા ચિત્રો દોરવા માંડ્યા. તાળપત્રો અને ધીરે ધીરે કાગળ ઉપર પણ ચિત્રો દોરવા લાગ્યા. હવે શું થયું, હવે આ સમયની અંદર આપણે ગુપ્તકાળ પછીની કળાની વાત છે કે મધ્ય યુગની કળા. ગુપ્તકાળ, ચંદ્રગુપ્ત મૌર્ય નામ સાંભળ્યું છે મિત્રો તમે? અશોકા સિરિયલ આપણે એની અંદર જોઈએ છે, ટીવીની અંદર ધારાવાહિક. તો ચંદ્રગુપ્ત મૌર્ય એ ખૂબ જ કલાપ્રેમી રાજા હતો એમ કહી શકાય. અને એમના સમયની અંદર ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો મિત્રો. એટલે એ સમયની ગુપ્તકાળ પછીની જે કલા છે ને મધ્યયુગની કલા તરીકે ઓળખાય છે મિત્રો. બહુ આઈએમપી છે, પરીક્ષામાં ઘણીવાર આ પ્રશ્નો આપણી સમક્ષ પરીક્ષાની અંદર પૂછાયેલા છે, વાર્ષિક પરીક્ષા બોર્ડની પરીક્ષામાં. એટલે કે ગુપ્તકાળ પછીની કળા એટલે કઈ કળા, તો મધ્યયુગીન કળા આપણે એમ કહી શકીશું. બીજું છે કે ચિત્ર શૈલી એટલે શું, આ પણ પ્રશ્ન બોર્ડની પરીક્ષાની અંદર વારંવાર, આ 2 પ્રશ્નો એવા છે કે બોર્ડની પરીક્ષામાં વારંવાર આપણી સામે આવતા હોય છે. તો ચિત્ર શૈલી એટલે શું, તો ચિત્ર બનાવવાની આગવી રીત. કલાકાર હોય એ પોતાની આગવી પદ્ધતિ, આગવી શૈલીથી, દરેક કલાકારનું મગજ જુદી જુદી પ્રકારનું હોય છે. દરેક કલાકારની શૈલી અલગ અલગ પ્રકારની હોય છે. પોતાની રીતે વિચારતો હોય છે, પોતાની આગવી શૈલી એ ચિત્રની અંદર કંડારતો હોય છે પોતે. તો એ રીતે જે ચિત્ર બનાવવાની શૈલી છે દરેક કલાકારની પોતાની આગવી શૈલીથી જે ચિત્રો દોરતો હતો એને આપણે ચિત્ર શૈલી કહેવાય, કે પોતાની આગવી શૈલી. કોઈ પણ ચિત્રકાર હોય એની પોતાની આગવી શૈલી હોય છે. કોઈ પણ કલાકાર, કોઈ માટીના શિલ્પો ઉપર ચિત્રો દોરતા હતા, કોઈ લાકડાના ઉપર કોતરણી કરીને શિલ્પો બનાવતા હતા, કોઈ હાથથી સરસ ચિત્રાંકન કરતા રેખાચિત્રો બનાવતા હતા. તો આ રીતે ચિત્રકલાની આગવી શૈલીઓ બધા દરેક કલાકારો મિનિએચર ચિત્રો બનાવતા ઘણા ચિત્રો.
લઘુચિત્રો બનાવતા હતા, તાડપત્રો પર ચિત્રો બનાવતા હતા. તો આ બધા નવા નવા ચિત્રની શૈલીઓ અસ્તિત્વમાં આવી એટલે કહી શકાય કે ચિત્ર શૈલી એટલે ચિત્ર બનાવવાની આગવી રીત એમ આપણે કહી શકાય. મિત્રો આ ચિત્ર શૈલીઓનો આ સમયની અંદર ઘણી બધી ચિત્ર શૈલીઓ અસ્તિત્વમાં આવી મિત્રો, ઘણી બધી ચિત્ર શૈલીઓ. પણ આ ચિત્ર શૈલીઓને એ સમયના સ્થાન કળા અને રાજાઓના નામ પરથી આ શૈલીનો વિકાસ થયો, શૈલીઓના નામ રાખવામાં આવતા હતા મિત્રો, રાજાઓના નામ પરથી. દાખલા તરીકે અહીં આપણે કહીએ કે ભાઈ સ્થળ કાળ અને રાજાઓના નામ પરથી ચિત્ર શૈલીના નામ રાખવામાં આવ્યા. એવા એક છે પાલ શૈલી. પાલ રાજાઓના સમયમાં આ શૈલીનો વિકાસ થયો એટલે એને પાલ શૈલી તરીકે ઓળખવામાં આવી છે મિત્રો. એવી જ રીતે જૈન શૈલી, જૈન ધર્મના આશ્રય જે શૈલી વિકસી એને જૈન શૈલી કહેવામાં આવે છે. રાજસ્થાની શૈલી, રાજસ્થાનની અંદર જે શૈલી રાજસ્થાનના લોકો દ્વારા જે શૈલી વિકાસ એને રાજસ્થાની શૈલી કહેવામાં આવે છે. રાજપૂત શૈલી કહેવામાં આવે છે. રાજપૂતના સમયની અંદર રાજાઓના સમયમાં જે શૈલી અસ્તિત્વમાં આવી એને રાજપૂત શૈલી તરીકે ઓળખવામાં આવી. મોગલ શૈલી, મોગલ રાજાઓના સમયની અંદર જે શૈલીનો વિકાસ થયો, અસ્તિત્વમાં આવી એ શૈલીને મોગલ શૈલી તરીકે ઓળખવામાં આવે છે. કાંગડા શૈલી, તો એ સમયની અંદર કાંગડા જે કલાકારો હતા એ સમયની અંદર વિકાસ થયો એટલે એને કાંગડા શૈલી તરીકે ઓળખવામાં આવી. તો આ જુદા જુદા જે શૈલીઓ છે આપણે જે ભણવાની છે મિત્રો, એ સ્થળ કાળ અને રાજાઓના નામ પરથી જે શૈલી અસ્તિત્વમાં આવી છે એ જુદી જુદી શૈલીઓની મેં તમને આપને વાત કરી કે ભાઈ આ રીતે સ્થળ હોય અથવા તો કાળ હોય અથવા તો એ ધર્મ હોય એ સમયના આ બધું ધ્યાન રાખીને એ શૈલીનું નામકરણ કરવામાં આવતું હતું. હવે વેરુળની ગુફાની અંદર રાજા ભોજનો ભત્રીજો ઉદયાદિત્ય જેને કહેવામાં આવે છે, રાજા ભોજના ભત્રીજા ઉદયાદિત્ય એ શું કરેલું, એ સમયની અંદર ભીત ઉપર ઘણા બધા ચિત્રો દોરાવેલા હતા. એમ કહી શકાય કે આ વેરુળ 11મી સદીમાં તાજોરમાં ભીત ચિત્રો પર, તાજોનું જે મંદિર છે તેવા ભીતો ઉપર સુંદર ચિત્રાંકન કરવામાં આવ્યું હતું 11મી સદીની અંદર. 11મી સદીની અંદર તાજોરના મંદિરની અંદર મોટું વિશાળ ફલક ઉપર એ ભીતો હતી અને ભીતો ઉપર સુંદર ચિત્રો તૈયાર કરવામાં આવ્યા હતા. ઈસવીસન 1600માં કોચીનના મહેલમાં રાજ્યાશ્રિત કલાકારોએ, એ કોચીનના મહેલ રાજ્યાશ્રિત અહીં શબ્દ છે મિત્રો, રાજ્યાશ્રિત એટલે રાજાઓના આશ્રય જે કલાકારો રહેતા હતા એટલે રાજ્યાશ્રિત કલાકારો કહેવામાં આવતા હતા મિત્રો. રાજાઓના આશ્રય કે જે કલાકારો હોય એ રાજા પોતે બોલાવે. રાજા શિલ્પકલા અને ચિત્રકલાના શોખીન રાજા હતા ઘણા બધા લોકો, રાજાઓ. તો એ પોતાના રાજ દરબારની અંદર આવા કલાકારોનું ચિત્રકારો રાખતા હતા પોતે. એમને રહેવાની, જમવાની અને બધી જ પોતાની સુખ સુવિધાઓ એ રાજા તરફથી પૂરી કરવામાં આવતી હતી અને રાજા કે એ પ્રકારના ચિત્રો બનાવવામાં આવતા હતા. રાજા એમને વર્ષાસન આપતા હતા એવું કહેવામાં આવ્યું છે. વર્ષાસન એટલે આખા વર્ષનું જે કંઈક હોય એ બધું એમને આપે, ખાવું પીવું રહેવાનું બધું આપતા હતા. વર્ષાસન આપીને રાજાઓ પોતાના રાજ દરબારમાં આવા કલાકારોને રાખતા હતા એટલે રાજ્યાશ્રિત કલાકારો એવો આપણે શબ્દ, રાજ્યાશ્રિત રાજાના આશ્રયે જે કલાકારો કામ કરતા હતા એને રાજ્યાશ્રિત કલાકારો તરીકે ઓળખાય. તો અહીં કે ઈસવીસન 1600માં કાચીનના મહેલમાં રાજ્યાશ્રિત કલાકારોએ સુંદર પોતાની ચિત્રો દોર્યા ભીત ચિત્રો પર. રાજા જેવું કહેતા હતા એવા સુંદર કલાકારો પોતાના ચિત્રો કંડારતા હતા અને એ સમયે પણ આ ભીત ચિત્રોની શૈલી હતી એ વિકાસ થયેલો હતો. સ્ત્રીઓના પાત્રોની વાત છે. આ સમયની સ્ત્રીઓના પાત્રો કેવા હતા, તો સ્ત્રીઓના પાત્રો પર વિશેષ ધ્યાન આપવામાં આવતું હતું. આ સમયે સ્ત્રીઓના પાત્રો પર વિશેષ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું કારણ કે સ્ત્રીઓ એ વધારે પ્રતિભાશાળી કલાકારે પોતાના જે સ્ત્રીઓ છે એનો જે ઘાટ છે, એનો જે આકારો છે, એનું જે નાકનો આકાર છે, એની આંખો છે, એ બધું આમ રૂપવાન અને પ્રતિભાશાળી બનાવવામાં આવતો હોય, શક્તિશાળી એવો પ્રયત્ન કરતો હતો. એટલે એ વખતના જે ચિત્રો છે એમાં સ્ત્રી પાત્રો એનું માધુર્ય જે છે એ વધારે પડતું હતું એમ આપણે કહી શકાય. ઈસવીસન 800માં ભીત ચિત્ર નો ધીરે ધીરે ઓછા થવા લાગ્યા. આ બધાની અંદર આપણે ભીત ચિત્રોની પ્રથા વિશેષ હતી પણ જ્યારે ઈસવીસન 800 આવ્યું અને ભીત ચિત્રોની જે પ્રથા છે એ ધીરે ધીરે એનું જે પ્રવાહ હતો એ ધીરે ધીરે ઓછળતો હોય અને ત્યાર પછી તાડપત્રો મિત્રો, તાડપત્રો એટલે તાડનું મોટું વૃક્ષ હોય અને એના જે પાના હોય, એની જે છાલ હોય એના ઉપર ચિત્રાંકન કરતા હતા કલાકારો, એટલે એને તાડપત્રો જેને કહેવામાં આવે છે. તો વિશાળ ફલક ઉપર આ તાડપત્રો ઉપર ચિત્રો દોરવાનું શરૂઆત થઈ. કલાકારો પોતે હવે ભીતો ઉપર ચિત્ર દોરવાનું ઓછું કર્યું, ઓસરતી હોય એટલે ઓછું થતું જાય અને ધીરે ધીરે તાળપત્રો ઉપર ચિત્રો દોરીને પોતાની જે કલા હતી એને વિકાસ થતા. રાજા જેવા ચિત્રો ઈચ્છતા હતા એવા રાજા એમને કહે અને પછી પોતે એવા ચિત્રો કાલ્પનિક કલ્પના કરીને પોતે ચિત્રો, રાજાના યુદ્ધના ચિત્રો લખવામાં, સ્ત્રીઓના ચિત્રો બનાવવામાં આવે. તો રાજા જેવું કહે કે રાજાના વર્ષાસન આપીને કલાકારો તો તૈયાર હતા એટલે રાજા કેમ જ કરવું પડે, સ્વાભાવિક છે. તો રાજા જેવા કે એવા ચિત્રો પોતે તાડપત્રો પર તૈયાર કરતા હતા. પછી 14મી સદીમાં કાગળની શોધ થઈ.
આ તાળપત્રોની વાત પૂરી થાય છે પછી એ કાગળની શોધ થઈ જાય છે 14મી સદીની અંદર. એટલે હવે આપણે ખ્યાલ આવે કે ભાઈ પહેલાં ભીંતચિત્રો હતા, ભીંતચિત્રો ઓછરવા લાગ્યા, ત્યાર પછી તાળપત્રો આવ્યા અને તાળપત્રો પછી ધીરે ધીરે કાગળની શોધ થઈ. એટલે કાગળની શોધ થયા પછી એ તાળપત્રો જે છે એ ધીરે ધીરે એનો ઉપયોગ ઓછો કરવા લાગ્યો. તાળપત્રો જે વખતે હતા એ વખતે મિનિએચર ચિત્રો તૈયાર કરતા હતા લોકો, નાના ચિત્રો, નાના ચિત્રો તૈયાર કરીને મિનિએચર કહેવામાં આવતા, લઘુ ચિત્રો જેને કહેવામાં આવતા કે આપણે કહી શકાય. હવે 14મી સદીમાં કાગળની શોધ થઈ એટલે ધર્મ પ્રચારનું સાધન, આ જે આપણા ધર્મગુરુઓ હતા એ કાગળની શોધ થઈ એટલે ધર્મ પ્રચારનું મુખ્ય સાધન એ બનાવી દીધું. કાગળની શોધ દ્વારા આ ધર્મ પ્રચારનું સાધન થયું. કાગળની શોધ થઈ એટલે બધા ધર્મ ગ્રંથો હતા, ધર્મ વિશે બધી માહિતી હતી એ બધી કાગળો ઉપર લખવાની ચાલુ કરી અને ધીરે ધીરે આ આપણા ધર્મ ગ્રંથો, ધર્મ સંતો છે, ધાર્મિક સંતો હતા, એમણે આ ઋષિ મુનિઓ હતા, એમણે એ કાગળની શોધ કાગળના ઉપર લખીને પોતાનો જે શ્લોકો છે, શ્લોકો ધર્મનો બધા રીત પદ્ધતિઓ હતી એ બધું આ કાગળની અંદર લખ્યું. એટલે કે ધર્મ પ્રચારનું મુખ્ય સાધન એ 14મી સદી પછી કાગળની શોધ થયા પછી ધર્મ પ્રચારનું સાધન મુખ્ય વધ્યું. અને આ સમયે જૈન ધર્મ ફૂલ ફાલ્યો હતો એમ કહી શકાય કે કાગળની શોધ થયા પછી સૌ પ્રથમ ગુજરાતની અંદર ખરેખર ગૌરવ લેવા જેવી બાબત છે મિત્રો. ગુજરાતની અંદર આ ધર્મગુરુ છે, જૈન ધર્મના ધર્મગુરુઓ છે, એ કાગળની શોધ દ્વારા ગુજરાતની અંદરથી આ ધર્મનો વિકાસ વિકસ્યો હતો એમ કહી શકાય. એમ આપણા ધર્મ ગ્રંથોની અંદર લખેલું છે કે ભાઈ કાગળની શોધ થઈ અને ત્યાર પછી ધર્મ આપણા જે જૈન ધર્મના જે મુનિઓ હતા, ઋષિ મુનિઓ હતા, એમણે આ ધર્મ પ્રચારનું મુખ્ય સાધન એ કાગળની શોધ દ્વારા બનાવી વિકસ્યું અને એ શરૂઆત એ ગુજરાતમાંથી કરવામાં આવી હતી એમ કહી શકાય. એટલે ગુજરાત એટલે કે આ ધર્મ પ્રચારનું મુખ્ય કેન્દ્ર બિંદુ જૈન મુનિઓનું હતું એમ આપણે કહી શકાય મિત્રો. તો ત્યાર પછી આના પછી મિત્રો આપણે બીજી શૈલી અસ્તિત્વમાં આવી, આપણે પાલ શૈલી વિશે આપણે વાત કરીશું મિત્રો. પાલ શૈલી પાલ શૈલી એટલે મિત્રો એવું કહી શકાય કે પાલ રાજાઓના સમયની અંદર આપણે અગાઉ જોયું કે ભાઈ પાલ રાજાઓના સમયની અંદર જે ચિત્ર શૈલી અસ્તિત્વમાં આવી એને પાલ શૈલી તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષામાં પ્રશ્ન ઘણીવાર પૂછાય છે મિત્રો, બોર્ડની પરીક્ષામાં અને આપણી સ્કૂલની લેવલની જે પરીક્ષાઓ છે એમાં ઘણીવાર આ પ્રશ્ન આવતો હોય છે કે પાલ શૈલી એટલે શું, શેને પાલ શૈલી કહી શકાય. તો આપણે કહી શકાય કે ભાઈ પાલ રાજાઓના સમયમાં અસ્તિત્વમાં આવેલી જે શૈલી છે એને પાલ શૈલી તરીકે આપણે ઓળખી શકાય છે. આ પાલ શૈલી એનો વિકાસ કયા કયા ક્ષેત્રની અંદર થયેલો એવું પણ ઘણીવાર પરીક્ષામાં આવે છે. તો આપણે કહી શકાય ત્રિબેટ, નેપાળ અને બિહારની અંદર આ પાલ શૈલીનો વિકાસ થયો હતો. આ ત્રણ જગ્યાએ આ પાલ શૈલીનો વિકાસ આપણને જોવા મળે છે. અહીં પાલ રાજાઓએ પોતે ઘણા બધા ચિત્રો તૈયાર કરેલા, એમાં લખ્યું છે કે ભાઈ ભગવાન બુદ્ધની જાતક કથાઓ, ભગવાન બુદ્ધની જાતક કથાઓ જેને કહેવામાં આવે છે. જાતક કથાઓ એટલે કે ભગવાન બુદ્ધ જે હતા, મહાવીર ભગવાન બુદ્ધ, એમના જીવન પ્રસંગોની જે જુદી જુદી નાની નાની કથાઓ હતી એને જાતક કથાઓ તરીકે, એના જે પ્રસંગો હતા એને આપણે જાતક કથાઓ તરીકે યાદ રાખીએ. તો એ વખતના જે ચિત્રકારો હતા એ આ પાલ રાજાઓના સમયે પાલ શૈલી તરીકે અસ્તિત્વમાં આવી અને ભગવાન બુદ્ધના નાના નાના ઘણા બધા ચિત્રો વિકાસ કર્યો એમણે. અને ત્યાર પછી એમણે મુખ્ય હતું કે સ્ત્રીઓની અહીં વાત કરી છે કે સ્ત્રીઓ મુખ્યત્વે મળતા કુદરતી રંગોમાંથી આ લોકો કુદરતી રંગો વાપરતા હતા. કુદરતી રંગો એટલે આપણે મિત્રો ખ્યાલ છે ને કુદરતી રંગો કહી શકાય. પાન, માટી, પથ્થર આ બધું જ વાટીને સરસ રીતે મિક્સ કરીને એ જે કુદરતી રંગો કલાકાર પોતે કલાકાર ચિત્ર બનાવતો હતો. એટલે જે કુદરતી રંગોની અંદર આધારે એ જાતક કથાઓના ચિત્રો, બૌદ્ધ ધર્મ જેને કહી શકાય એ જાતક કથાઓના ચિત્રો આ પાલ શૈલીની અંદર દોરવામાં આવતા હતા. આનો મુખ્યત્વે શું છે? અણીવાળું નાક સ્ત્રીઓની અંદર, અધ ખુલ્લી આંખો. ભગવાન બુદ્ધનું તમે કદાચ ચિત્ર તમે જોયું હશો
તો એમની જોજો આંખો એકદમ આમ અધખુલ્લી છે, ઢળતી આંખો છે એમની, અને સુંદર લાવણીયમય આપણને લાગે એવું સુંદર ભગવાન બુદ્ધનું, મહાવીર ભગવાન બુદ્ધનું આપણે તમે જુઓ શિલ્પ અર્થાત ચિત્ર, તો તમને ખ્યાલ આવે કે એમનું કેવું છે, અણીવાળું નાક છે અને અધખુલ્લી આંખો. તો આ પાલ ચિત્ર જે શૈલી છે એની આ મુખ્ય વિશેષતાઓ હતી એમ આપણે કહી શકાય. કે ભાઈ પૂછવામાં આવે કે પાલ શૈલીની મુખ્ય વિશેષતાઓ કઈ હતી, તો કે આ શૈલીની મુખ્ય વિશેષતાઓ હતી કે પાલ રાજાઓના સમય વિકસી હતી. એનો મુખ્ય વિસ્તાર હતો ત્રિબેટ, નેપાલ અને બિહાર હતો. ભગવાન બુદ્ધની જાતક કથાઓ આધારિત આ ચિત્રો પદ્ધતિ હતી, ચિત્રો દોરવામાં આવતા. ઘણા બધા જાતક કથાઓ પર આ ચિત્રો થયેલા. એ કુદરતી રંગોમાંથી બનાવવામાં આવતા હતા, એટલે કે લાંબા સમય સુધી એ ચિત્રોને કશું જ ના થઈ શકે એવા કુદરતી રંગોમાંથી બનાવવામાં આવતો હતો. અણીવાળું નાક અને અધખુલ્લી આંખો. જે આ પાલ રાજાઓના સમયમાં જે કલાકારો હતા એ એકદમ અણીવાળું નાક બનાવેલું અને અધખુલ્લી આંખોથી એ પોતે એમણે ચિત્ર સર્જન કર્યું હતું. પોથીઓની વાત છે, એમના ચિત્રો પોથી ચિત્રો હતા એમ કહી શકાય. અને પાત્રો કેવા હતા, એકદમ ગતિશીલ પાત્રો અને સ્થિર અક્કડ, આ બધા પાત્રો એમાં એ પાલ રાજાઓના સમયમાં ભાઈ અણીવાળું નાક હતું. પોથી ચિત્રોની અંદર ઘણા બધા પોથીઓ હતી, ઘણા બધા કાગળો, એની અંદર આ ચિત્રો તૈયાર કરતા હતા. પોથી ચિત્રો અને ગતિશીલ અને અક્કડ અને એકદમ સ્થિર ઊભા હોય એવું આ ચિત્રકલાની વિશેષતાઓ હતી. પાલ શૈલીની વાત કરવામાં આવે તો આ મુખ્ય 3-4 બાબતો છે કે ભાઈ ત્રિબેટ, નેપાળ અને બિહારમાં વિકસિત જાતક કથાઓ ભગવાન બુદ્ધની ઉપર હતું. કુદરતી રંગોનો ઉપયોગ કરતા, અણીવાળું નાક હતું અને અધખુલ્લી આંખો હતી. પોથી ચિત્રો હતા. એ ચિત્રોની અંદર ગતિશીલતા અને અક્કડતા આપણને વધારે જોવા મળતી હતી એમ આપણે કહી શકાય છે. શાંત ભાવ હતો એમનો. આ ચિત્રોનો જે શાંત ભાવ હતો, ગતિશીલ હતા અને ચિત્રો કેવા હતા, એકદમ આપણને લાગે એકદમ શાંત ભાવ. તમે જોજો ભગવાન બુદ્ધનું ચિત્ર તમે જોશો મિત્રો, ભગવાન બુદ્ધનું ચિત્ર એકદમ શાંત. તમે બુદ્ધ વિહારની અંદર કોઈ દિવસ તમે જોજો, આ એકદમ શાંત, માનસિક તમે શાંતિ મળતી હોય ને એવું લાગે. એટલે કે શાંત ભાવ. ભગવાન બુદ્ધનું ચિત્ર જોવાથી એકદમ આપણને શાંતિ મળે. એકદમ આમ મુદ્રામાં બેઠેલા હોય એવું આપણને લાગે, એકદમ શાંતિનો અનુભવ થતો એવું લાગે. તો આ પાલ રાજાનો જે સમય વ્યક્તિ ગતિશીલ હતું અને એમના જે ચિત્રો હતા એ શાંત ભાવવાળા ચિત્રો હતા. આમ વીર રસવાળા ચિત્રો ન હતા. આપણને એવું લાગે કે ચિત્રો જોવાથી આપણને શાંતિ મગજમાં આપણને થાય એવા ચિત્રો હતા એમ આપણે કહી શકાય. ત્યાર પછી મિત્રો જૈન શૈલીનો વિકાસ થયો. મિત્રો આ પાલ શૈલીની વાત આવી, હવે જૈન શૈલીનો વિકાસ થયો એક સમય. હવે આપણને ખ્યાલ આવી ગયો છે મિત્રો કે આ પાલ શૈલીની આપણે વાત કરતા હવે આ જૈન શૈલી છે. જૈન શૈલી એટલે કે જૈન લોકો હતા જે એના આશ્રય જે ચિત્રશૈલી વિકસી એને આપણે જૈન શૈલી તરીકે ઓળખીએ છીએ. સ્વાભાવિક છે, આપણે અગાઉ વાત કરી કે રાજાઓના સ્થળ, કાળ અને ધર્મના નામ પરથી આ જુદી જુદી શૈલીઓના નામ આપવામાં આવતા હતા. તો આપણે જૈન શૈલીની વાત કરીશું. તો જૈન શૈલીનો જૈન ધર્મનો મુખ્ય ગ્રંથ હતો કલ્પસૂત્ર. તો આ કલ્પસૂત્રની અંદર રાજાઓ એ વખતે જે ઘણા બધા જે ધર્મગ્રંથો, ધર્મગુરુ હતા એ શું કર્યું એમણે કે શાસન બદલાવા ગયું. જેમ જેમ રાજાઓનું શાસન બદલાય એમ સ્વાભાવિક છે કે ભાઈ કલાકારો તો શું હતા, રાજ્યાશ્રિત હતા, રાજાઓના આશ્રય હતા. રાજા બદલાય એમ કલાકારોને પણ એ રાજા જેમ કે એવા ચિત્રો તૈયાર કરવા પડે. સ્વાભાવિક છે. ધર્મ પણ બદલાય, રાજા બદલાય એટલે કોઈ રાજા ધર્મ નિરપેક્ષ, કોઈ રાજા ધર્મને ના પણ માને. ઔરંગઝેબ હતો એણે બૌદ્ધ ધર્મનો નહોતો સ્વીકાર્યો. જ્યારે અશોક હતો, હુમાયુ હતો, બધા લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરેલો. તો આ રીતે ઔરંગઝેબે આવ્યા પછી શિલ્પ અને સ્થાપત્યનો અંત લાવી દીધો. અહીં જે જૈન શૈલી છે એ ધીરે ધીરે રાજા જેમ બદલાય, વર્ષાસન બદલાય એમ રાજાઓના જે જૈન રાજાઓ ધર્મ ગ્રંથો હતા એમ એ પ્રમાણે ચિત્રો દોરવાનું શરૂ કર્યું. તો એમના ભાવ પણ બદલાતા એ વખતના ચિત્રોનો અંદર બદલાવા હતા. કલ્પસૂત્રની અંદર એ ચિત્રો ઘણા બધા વિશેષ છે એમ આપણે કહી શકાય. તો એ વખતે ધર્મ મુનિઓ છે જે જો જગ્યા મળી ધાર્મિક ગ્રંથો એટલે કે કલ્પસૂત્ર જો જગ્યા મળી એમણે તેઓ આ ધર્મના ચિત્રો વધારે દોર્યા. કલ્પસૂત્રની અંદર ઘણા બધા શિલ્પો, પોથીની અંદર આ સૂત્રો આપણને જોવા મળતા હોય છે. મર્યાદિત હવે કલાકારને શું થયું, આ શૈલીને જૈન શૈલી તરીકે ઓળખાઈ આપણે વાત કરીએ અગાઉ મિત્રો. કલાકારે શું કર્યું, હવે અણીવાળું નાક હતું. આ સમયની જે સ્ત્રી હતી એ અણીવાળું નાક, નાજુક, લાંબી અને મોટી આંખો,
ચહેરાને મળતી આંખો, આ શૈલીની અંદર આ કલ્પસૂત્ર જેવા ધર્મ ગ્રંથોએ જ્યારે વિશેષ પ્રમાણમાં ભાગ લીધો ત્યારે એમ કહી શકાય કે આ જો જગ્યા મળી તો કલાકારોએ પોતે આ ધર્મ ગ્રંથોની અંદર જે પુસ્તકો હતા, જે કાગળ હતા, એની અંદર પોતાના ધીરે ધીરે ચિત્રો દોર્યા જૈન ધર્મને લગતા. મુખ્ય કે જૈન ધર્મની અંદર અણીવાળું નાક છે, સ્ત્રીઓનું જે પાત્ર, ખાસ કરીને એવું કહી શકાય મિત્રો કે જે શૈલીઓ આપણે અસ્તિત્વમાં આવી છે એમાં મોટા ભાગે જે સ્ત્રીઓના જે પાત્રો છે એને ખાસ વિકસાવવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. આપણે પાલ શૈલીની અંદર જોયું કે અણીવાળું નાક હતું અને અધખુલ્લી આંખો હતી, સ્ત્રીઓની જ વાત કરવામાં આવી. અહીં પણ જૈન શૈલીની અંદર પણ એવું છે કે અણીવાળું નાક હતું, લાંબી અને મોટી આંખો હતી, એકદમ લાંબી આંખો હતી, મોટી કે જે ચહેરાથી બહાર નીકળી જાય આંખો, બંને આંખો એકદમ ચહેરાથી બહાર નીકળે એવી મોટી મોટી આંખો બનાવવામાં આવેલી હતી. ચહેરાને મળતી હોય, એકબીજાના ચહેરાને મળતી હોય એવું આ સૂત્રની અંદર આપણે કહી શકાય. એ રીતે જૈન શૈલી ના રાજાઓ, જે જૈન શૈલીના જે ધર્મ મુનિઓ છે એણે પણ આ શૈલીનો વિકાસ કર્યો અને આ શૈલી એ ગુજરાતને મળતી આવે છે એમ કહી શકાય. એટલે એને છેલ્લે એમ કહી શકાય કે આ ગુજરાત શૈલી તરીકે પણ એને ગુજરાતમાંથી અસ્તિત્વમાં આવેલી છે એમ આપણે કહી શકાય છે. આ નો છે 12મી સદીની અંદર, 12 થી 16મી સદી જૈન જે રાજા હતો, અજંતા ઇલોરાની ગુફાઓની આપણે વાત કરતા હતા મિત્રો, તો અજંતા અને ઇલોરાના ગુફાઓના મળતી આ જૈન શૈલીના જે ચિત્રો છે એ આપણને જોવા મળતા હોય છે. તો અહીં 12મી થી 16મી સદી દરમિયાન, આ 16મી સદીનો જ્યારે શરૂઆત થઈ ત્યારે આ જૈન શૈલીનો શું થયો, ધીરે 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 અંત આવવા લાગ્યો મિત્રો. તો આ રીતે એમ કહી શકાય કે જૈન શૈલી એટલે કે જેમ રાજાસન બદલાયું, ધર્મ બદલાયો, રાજાઓ બદલાયા, એમ કલાકારોને પણ પોતાની રુચિઓ બદલવી પડી. કેમ કે કલાકાર સ્વતંત્ર ન હતો મિત્રો, રાજા આશ્રિત હતો, રાજાઓના આશ્રય પોતે કામ કરતો હતો. એટલે રાજા જેવું કે રાજા પોતે ધર્મ બદલી નાખે તો કલાકારને એ ધર્મના ચિત્રો દોરવા પડે, સ્વાભાવિક છે. તો જૈન ધર્મ આવ્યો એટલે પાસે કલાકારે પાસે પોતે જૈન શૈલી, કલ્પસૂત્રની અંદર પોતે જૈન શૈલીના ચિત્રો દોરવાના ચાલુ કરી દીધા. આવી વિશેષતાઓવાળા ચિત્રો દોર્યા. 12મી સદીમાં એનો અંત, એની શરૂઆત થયેલી જૈન શૈલીની, અને 16મી સદી દરમિયાન આ જૈન શૈલીનો ધીરે 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 અંત આવ્યો એમ આપણે કહી શકાય મિત્રો. તો આજે આપણે આ 3 યુગની વાત કરી શક્યા. પાલ શૈલીની પણ વાત કરી, જૈન શૈલીની પણ વાત કરી છે મિત્રો. તો પરીક્ષા માટે આવા પ્રશ્નો આવે કે ભાઈ પાલ રાજાના સમયમાં કઈ શૈલી વિકસી હતી, તો પાલ શૈલી. જૈન શૈલીનો ધર્મ ગ્રંથ કયો છે, તો કલ્પસૂત્ર, એવું આપણે કહી શકતા હોય છે. તો આ રીતે આજે આપણે 2 શૈલીઓની વિશેષ વાત કરી. હવે પછીના જે આપણો પીરિયડ આવશે એમાં બીજી અન્ય શૈલીની આપણે ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ મિત્રો. ઓકે.